વેલકમ ટુ માય ન્યૂ વન વ્લોગ। તો કેમ છો બધા? આમ તો બધા મજામાં જ છો। તો અત્યારે જો સવારના 9 વાગ્યા છે અને ઘરનું બધું જ કામ પતાવી દીધું છે અને અત્યારે હું જે ભરત કામ હોય છે કરી રહી છું। તો આવી રીતે જે છે આ છે ચણિયો લહેંગો છે અને આની અંદર લગાવવાના છે હીરા। આવી રીતના જો આવી રીતે જે સફેદ હીરા આવે છે આની અંદર લગાવવાના છે। તો કૃપયા કરીને આ જે બ્લોગ છે એને એન્ડ સુધી જ બન્યા રહેજો, કારણ કે આજના બ્લોગમાં તમને ખૂબ જ મજા આવશે। અને જો મજા આવે તો એક લાઈક અને મારી ચેનલ પર નવા આવે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરતા જજો। તો તમે અહીંયા જોઈ શકો છો કે અમારા એરિયામાં વરસાદનો માહોલ થઈ ગયો છે। તો વરસાદ આવે તો સારું, કારણ કે ઘણી વખત એવું થાય કે પવન આવે ને તો વરસાદ બધો જતો રહે છે અને વરસાદ કંઈ સરખો પડતો નથી। તો જોઈએ વરસાદ આવે છે કે નહીં। તો કેમ છો બધા મારા મિત્રો? તો જો અત્યારે અમે જમવા બેસી ગયા છીએ અને જમવામાં બનાવીએ છે કોબીનું શાક। અને આ જે કોબી છે થોડીક દાજી ગઈ છે, કારણ કે મને થોડીક દાજી ગઈ હોય ને એ કોબી ખાવાની બહુ મજા આવે છે। અને અમારા જે ભાઈ છે પણ ખાવા બેઠી ગયા છે। તો જમીને અને પાછા મળીએ અને આ જે બ્લોગ છે એને જરૂરથી બનાવીએ। તો કેમ છો બધા મારા મિત્રો? તો જો હું અત્યારે પાછી આવી ગઈ છું અને અત્યારે હું તમને એક વસ્તુ દેખાડવા માંગુ છું, અને એ વસ્તુ છે આ અમારી ટીવી। અને આ જે ટીવી છે ખૂબ જ જૂની છે, કમસે કમ 20-30 વર્ષ જૂની હશે જ તે, કારણ કે હું જન્મીને એની પહેલાંની આ ટીવી છે। તો આ જે ટીવી છે એ થોડાક વર્ષોથી બગડી ગઈ છે, તો અમે કાંઈ ટીવી જોતા નથી। અને અહીંયા તમે ઉપર જો ને તો આ અમારા મોટા બેન છે અને આ છે અમારા બનેલા। તો આ જે ટીવી છે ને એને એની સાથે મારી ખૂબ જ યાદ જોડાઈ ગઈ છે, કારણ કે હું નાની હતી ને એને ત્યાંથી ટીવી બહુ જોતી। ટીવી નાનેથી બહુ જોતી હતી ને એટલે મારી આંખી છે ને એ પણ ખરાબ થઈ ગઈ છે। તો અમે જ્યારે નાના હતા ને ત્યારે આ ટીવી જે છે એ આવી રીતે નહોતી। આ જે ટીવી છે ને એ શેના ઉપર હતી? આપણે જે ઘઉં ભરવાની પેટી હોય ને એના ઉપર આ ટીવી હતી, એની ઉપર અમે મૂકતા હતા। અને પહેલાં અમારું જે ઘર છે એ આવી રીતે નહોતું, નળિયાવાળું ઘર હતું પહેલાં। અહીંયા બધા નળિયા હતા અને અહીંયા પાછળ આ રસોડું છે ને આ અમારે વાડો હતો। અને અહીંયા લાદી વાદી કાંઈ નહોતું, અમારે પહેલાં ગાર કરતા, મારી મમ્મી ગાર કરતા ને ત્યારે કોઈને અંદર નહોતા આવવા દેતા। અમે ગાર કરી લઈએ, ગાર સુકાઈ જાય પછી અંદર આવવા દેતા અને પછી તમને ટીવી જોવા મળતું। અને અત્યારે જો હું જમવાનું બનાવવા જઈ રહી છું અને અમારા જે ભાઈ છે એ આટા ઢગલા કરે છે, એ કામ નથી ને એટલે ને। તો જમવાનું બનાવ્યું અને જમવાનું બનાવીને તમને પાછી મળું। તો અહીંયા અમારા લાલાભાઈ જે છે એ જમવાનું બને છે અને સામું જોઈને બેઠા છે કે ક્યારે જમવાનું બને અને ક્યારે હું જમી લઉં। એકદમ ખાધુડો માણસ છે, ખાવાનું બહુ એને, અને ક્યારનો બેઠો બેઠો ખાવું ખાવું કરે છે કે જલ્દી ખાવાનું આપો, મને ભૂખ લાગી છે। તો રસોડાની ઉપર જ બેઠી ગયો છે, ખાવાનું બની જાય એટલે આયા ને આયા ખાઈ લો એમ। તમે જુઓ બધા મારા મિત્રો, તો અત્યારે જો અમે બધા જમીને ઉપર આવી ગયા છે, રાતના 9:30 થઈ ગયા છે અને જમવામાં બનાવી છે ભીંડાનું શાક। તો જમી લીધું છે અને મારા પપ્પા જે છે એ સૂઈ ગયા છે, અમારા જે ભાઈ છે એ પણ સૂઈ ગયા છે અને અમારો સુવાનો વારો આવી ગયો છે અત્યારે। તો વાત એમ છે કે મારા પપ્પાને બંને ગાને સંભળાવવાનું બંધ થઈ ગયું છે અને એમને મશીન લેવું છે, પણ અત્યારે પૈસાની થોડીક કામ સગવડ નથી એમની પાસે, એટલે એમને નથી લેતા। કહેતા તો નથી કોઈને, પણ મને એમ થાય છે કે અત્યારે તો હું પૈસા કમાતી હોત કેટલા બધા, તો મારા પપ્પાને મશીન લાવીને દે, એમને જે પણ કાંઈ જોતું હોય બધું લાવીને દે। એટલે તો હું મહેનત કરું છું કે હું મારા પપ્પાની મદદ કરી શકું, મારે બીજા બધા બહારના જે લોકો છે એ લોકોની જે મદદ કરવી છે એ કરી શકું અને બધાને ખુશ રાખું, બસ આટલી મારી ઈચ્છા છે। ને હું ખુશ રહું એટલી જ ઈચ્છા છે, અને હનુમાન દાદાની પૂજા કરતા રહીએ બસ। તો અત્યારે તો બધાને ટાટા બાય બાય, ગુડ નાઇટ। કાલે મળીશું નવા બ્લોગ સાથે।